અહીંયા અમારે જેથી ભારતીય જનતા પાર્ટીમાં રાજપા ભાજપા થી તો શંકરસિંહ બાપુએ કરેલું રાજપા ભાજપા હજુરિયા ખજુરિયા બહુ હાલ્યું તું. નવી પેઢીને તો કદાચ ખબર નહીં હોય, પણ કેશુભાઈની સરકાર બની પછી બધાની ગણતરી એમ હતી કે ભાઈ શંકરસિંહ વાઘેલા શક્તિશાળી વ્યક્તિ હતા, એમાં કોઈ સંશય નથી. તો બધાની એટલે શંકરસિંહ બાપુના ગ્રુપની એવી માન્યતા હતી કે ભાઈ મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હોવા જોઈએ. એને બદલે કેશુભાઈને બનાવવામાં આવ્યા. ત્યાંથી થોડોક ડખો શરૂ થયેલો અને પછી શંકરસિંહ બાપુએ ધારાસભ્યોને બાય પ્લેનમાં હાઈજેક કરીને બુદ્ધિપૂર્વક ખજુરાહોમાં લઈ ગયા, એટલે ખજુરિયા હજુરિયા કહેવાના. બહુ મોટું પ્રકરણ જગ જાહેર છે, એટલે બહુ સમય ન બગાડો. નવી પેઢીને ખબર નથી અને ખબર પડવી જોઈએ કે આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આવું બનેલું કે ધારાસભ્યોને બિલકુલ અપહૃત કરીને અથવા તો એક સંગઠિત કરીને બાય પ્લેન એક ચોક્કસ જગ્યાએ લઈ જવામાં આવે, નજરબંધ રાખવામાં આવે અને પોતે સરકાર તોડી નાખી કેશુભાઈની, અને પછી સરકાર પોતાની રાજપા બનાવી ભાજપામાંથી.